નમસ્કાર દર્શક મિત્રો, હું ધાર્મી. આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ. સ્વાગત છે આપ સૌનું નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆતમાં. વિશેષ રજૂઆતની અંદર આજે આપણે વાત કરવાના છે રાજકારણના લેખાજોખાની. દર્શક મિત્રો, જો વાત કરીએ તો હવે વર્ષ 2022 આપણી વચ્ચે આવી ચૂક્યું છે, ત્યારે વર્ષ 2021ની અંદર અનેક ઉથલપાથલ રાજકારણની અંદર જોવા મળી. જ્યારે મંત્રીમંડળના આખો ચેન્જ થવાની વાત હોય કે દરેક જે રાજકારણના મુદ્દાની વાત હોય, તે દરેક મુદ્દા વર્ષ 2021ની અંદર આપણને જોવા મળ્યા. તેની જ આપણે આજે ચર્ચા આ કાર્યક્રમની અંદર કરવાના છે. તો આજે આ વિશેષ કાર્યક્રમ પર નજર કરીશું વર્ષ 2021ના રાજકારણના લેખાજોખા ઉપર. ગુજરાત એક એવું રાજ્ય જ્યાં વિકાસની બોલબાલા સાથે રાજકારણ પણ અગ્રેસર હોય છે. કારણ કે કહેવાય છે કે દિલ્હીની સત્તાનો રસ્તો ગુજરાતની રાજકીય ગલિયારીઓમાંથી નીકળે છે, જ્યાં નવા નવા મુદ્દાઓ સાથે રાજકારણનો પારો પણ ગરમ રહે છે. રાજકારણના લેખાજોખામાં આજે આપણે જોઈશું કે વર્ષ 2021માં એવા કયા મુદ્દાઓ, કઈ ઘટનાઓ રહી જેના કારણે ગુજરાતનું રાજકારણ ગરમાયેલું રહ્યું. કોરોના કાળમાં ધીમી ગતિએ જ્યાં છૂટછાટોનો દોર શરૂ થઈ ગયો હતો, ત્યાં ગુજરાત રાજ્યમાં પણ એક બાદ એક શહેરોને અનલોક કરી રાજ્યના ધંધા વેપારની ગાડી રાજ્ય સરકાર ફરી પાટા પર લાવી રહી હતી. આ બધાની વચ્ચે રાજ્ય સરકાર પ્રજાહિતના નિર્ણયો સાથે કોરોના કાળમાં ઠપ થયેલા ધંધાર્થીઓને સહાયની સેવા કરવામાં અગ્રેસર રહી હતી. કોરોના શબ્દ હવે ગુજરાતી શબ્દકોશમાં પણ સમાવી લેવામાં આવ્યો હતો. ત્યાં 15 ફેબ્રુઆરીએ ગુજરાતના તે સમયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી કોરોનાગ્રસ્ત થયા. જોકે યોગ્ય સારવાર અને સચોટ નિરાકરણ બાદ તેઓ ફરી સ્વસ્થ થઈને રાજકીય કાર્યક્રમોમાં જોડાયા હતા. આ બધાની વચ્ચે બીજી લહેરની ઘાતકતા રાજ્ય સરકાર માટે વધુ એક પડકાર લઈને આવી હતી. આ એક એવો સમય હતો જ્યારે હોસ્પિટલમાં પથારીઓની અછત, ઓક્સિજનના સિલિન્ડરની અછત જેવી મેડિકલ એમરજન્સી આવી પડી હતી. તો સ્મશાન ગૃહોમાં પણ વેઇટિંગ લિસ્ટ જાહેર કરાયું હતું. આ એવો કપરો સમય હતો જેના ગોઝારા પરિણામ દરેક ગુજરાતીએ ભોગવવા પડ્યા હતા. પરંતુ તેમ છતાં તે સમયની વિજય રૂપાણી સરકારે અડીખમ નેતૃત્વનું બખૂબી ઉદાહરણ પૂરું પાડ્યું હતું. જેમ રાત પછી દિવસ હોય છે, તેમ બીજી લહેરની ઘાતકતા બાદ ફરી જનજીવન સામાન્ય થયું. શિક્ષણ ક્ષેત્ર સાથે ધંધા રોજગારો પર પાટે ચડવા લાગ્યા. જ્યાં સઘળું સામાન્ય થઈ રહ્યું હતું, તે સમયે રાજકીય કાર્યક્રમો પણ સામાન્ય થઈ ગયા હતા. સમગ્ર રાજ્યમાં કોર્પોરેશનની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. આ કોર્પોરેશનની ચૂંટણી એવી લાઇમલાઇટમાં રહી હતી કે તેની ઉપર નેશનલ મીડિયાનું પણ પૂરું ધ્યાન હતું. કારણ કે સ્થાનિક રાજકારણમાં નામ મેળવવું તે દરેક રાજકીય પાર્ટીઓની અગ્રતા હતી. આ સમયે ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટીનું આગમનની સાથે ઓવેસીની પાર્ટીનું પ્રભુત્વ પણ જોવા મળ્યું. સુરતમાં તો આમ આદમી પાર્ટીએ જીતના પરચમ લહેરાવી સ્થાનિક રાજકારણમાં ઉમદા પ્રદર્શન કર્યું હતું. તો કોંગ્રેસનો રકાસ નીકાળતા સ્પષ્ટપણે જોવા મળ્યો હતો. ગાંધીનગર કે જે રાજ્યની રાજધાની છે, જ્યાં હંમેશાથી એવું ચલણ રહ્યું છે કે જે પાર્ટી રાજ્યની શાસન ધુરા સંભાળે છે તેનું શાસન ગાંધીનગરમાં નથી રહેતું. જો કે આ વર્ષે આ પ્રથા તૂટી અને ગાંધીનગરમાં ભાજપનો ભગવો લહેરાયો. રાજકારણમાં નવું જોતરાઈ રહ્યું હોવાથી છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલી અટકળોએ ફરી જોર પકડ્યું. અમિત શાહની શાહી સવારી જૂન મહિનામાં ગુજરાતમાં આવી અને રાજકીય પંડિતોમાં ચર્ચાનો વિષય બની. ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તનની અટકળો ફરી શાંત પડી.
તેમ છતાં ગુજરાતના રાજકારણમાં કંઈક નવા જૂનીના એંધાણ વર્તાવા લાગ્યા અને સપ્ટેમ્બરમાં તે અટકળો પર પૂર્ણવિરામ મુકાયું. ગુજરાતના મુખ્યમંત્રી પદેથી 9મી સપ્ટેમ્બરે વિજયભાઈ રૂપાણીએ ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું. વિપક્ષની સાથે રાજ્યની પ્રજા માટે પણ આ એક એવો મુદ્દો હતો જે દરેક ગુજરાતીને અસર કરતો હતો અને સવાલ થવા લાગ્યો કે ગુજરાતના નાથ હવે કોણ? મીડિયામાં પણ રાજીનામા અંગેના કારણો અને તે બાદ શું સ્થિતિ રહેશે તે અંગે ધારાધોરણો થવા લાગ્યા. સમગ્ર મંત્રીમંડળનું વિસ્તરણ થશે અને જૂના જોગીઓને હટાવી નવા યુવા ચહેરાઓને પ્રાધાન્ય અપાશે. આ વાતથી ઠંડીમાં પણ રાજકારણમાં ગરમી આવી. કોણ બનશે મંત્રી? કોણ બનશે મુખ્યમંત્રી? કોને અપાશે સત્તાનું સિંહાસન તો કોણ મારશે બાજી? કોની સત્તા પર લાગશે ગ્રહણ? આવી અનેક અટકળો રાજકારણની ગલિયારીઓમાં થવા લાગી. ગુજરાતના નાથ કોણ? આ સવાલના જવાબમાં મળ્યા ભૂપેન્દ્ર પટેલ. એક સ્વચ્છ સાફ છબી ધરાવતો ચહેરો, એક એવું વ્યક્તિત્વ કે જેમનો કરિયર ગ્રાફ રાજકારણમાં એકદમ સાફ છે. 9 સપ્ટેમ્બર વિજય રૂપાણીના રાજીનામા બાદ 10 સપ્ટેમ્બરે નવા મુખ્યપ્રધાનના નામની ઘોષણા થઈ અને 13 સપ્ટેમ્બરે નવા મુખ્યપ્રધાન પદ માટે ભૂપેન્દ્ર પટેલે શપથ લીધા. વિજય રૂપાણી સરકારના તમામ મંત્રીઓને હટાવીને નવા યુવા ચહેરાઓની સરકારનું ગઠન કરાયું. રાજભવન ખાતે 16 સપ્ટેમ્બરે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કેબિનેટ કક્ષાના 10, રાજ્ય કક્ષાના સ્વતંત્ર હવાલા ધરાવતા 5 મંત્રીઓ અને રાજ્ય કક્ષાના 9 મંત્રીઓને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા. આ નવા મંત્રીઓમાં રાજેન્દ્ર ત્રિવેદી, જીતુ વાઘાણી, ઋષિકેશ પટેલ, પૂર્ણેશ મોદી, રાઘવજી પટેલ, કનુ દેસાઈ, કિરીટસિંહ રાણા, નરેશ પટેલ, પ્રદીપસિંહ પરમાર, અર્જુનસિંહ ચૌહાણ, હર્ષ સંઘવી, જગદીશ વિશ્વકર્મા, બ્રિજેશ મિર્જા, જીતુ ચૌધરી, મનીષાબેન વકીલ, મુકેશ પટેલ, નિમિષાબેન સુથાર, અરવિંદ રૈયાણી, કુબેર ડિંડોર, કીર્તિસિંહ વાઘેલા, ગજેન્દ્રસિંહ પરમાર, આરસી મકવાણા, વિનોદ મોરડિયા, દેવા માલમનો સમાવેશ થાય છે. ગુજરાતના રાજકારણના ઇતિહાસની આ પહેલી એવી ઘટના હતી જેમાં મુખ્યમંત્રી સહિત તમામ મંત્રીઓ બદલાયા. વર્ષ 2021ની આ સૌથી મોટી ઘટના હતી જેમાં અનેક પડકારો સાથે નવી સરકાર ગઠિત થઈ હતી. ગુજરાત રાજ્યના પરિપ્રેક્ષમાં 2020 અને 21નું રાજકીય વર્ષ એ ખૂબ જ પ્રવાહી રહ્યું. શાસકીય દ્રષ્ટિએ જોઈએ તો પડકારજનક રહ્યું. આપણે જાણીએ છીએ કે કોવિડની બીજી લહેર એ વર્ષના પ્રારંભની અંદર આવી અને એના પછીની જે સ્થિતિ ઊભી થઈ એ સ્થિતિની અંદર સરકારને અથક અને અવિરત પ્રયત્નો કર્યા પછી પણ ક્યાંક ને ક્યાંક આલોચનાઓનો સામનો કરવો પડે. આરોગ્ય સ્થિતિના હાથ પગ ફૂલી જતા હોય અને એના કારણે માનવીય જિંદગીઓ મુશ્કેલીમાં પડી હોય એ સ્થિતિ આપણે જોઈ. તો એ નકારાત્મક પાસા પછી તરત જ જે વેક્સિનેશનનું કામ થયું એની અંદર ગુજરાત રાજ્યની જે કામગીરી હતી એ ખૂબ જ પ્રશંસનીય અને સરાહનીય હતી. એટલે આપણે કહી શકીએ કે કભી ખુશી કભી ગમ આ બેની વચ્ચેથી રાજકીય પ્રવાહો જાણે પસાર થતા હતા. સકારાત્મકતા અને નકારાત્મકતા આ બંનેની વચ્ચે ગુજરાત રાજ્યની સ્થિતિ રહી. 2020 ડિસેમ્બર એમાં જે પેપર લીક થઈ અને પરીક્ષાઓ રદ થઈ હતી, ડિસેમ્બર 2021માં પણ પેપર લીક થઈ અને પરીક્ષાઓ રદ થવાની વચ્ચે આખું વર્ષ પૂરું થયું. એટલે જે પેન્ડેમિક પછી અર્થતંત્રને બેઠું કરવા માટેની નાના મોટા રોજગારો સાચવવા માટેની જે ચેલેન્જ હતી સરકાર પક્ષે, એની સાથે સાથે બેરોજગારી દૂર કરવા માટેની જે ચેલેન્જ હતી એની અંદર વર્ષના પ્રારંભ અને અંત બંનેની દ્રષ્ટિએ જોઈએ તો સરકાર ક્યાંક નિષ્ફળ સાબિત થતી હોય એવું દેખાયું. અને સિસ્ટમ છે, સિસ્ટમની સામે સવાલ ઊભા થયા. આરોગ્યની સ્થિતિમાં પણ જે પડકાર થયો ત્યારે પણ સિસ્ટમની સામે સવાલ થયા. મોંઘવારી, જે પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા, શાકભાજીના ભાવ વધ્યા, અનાજના જે ભાવ વધ્યા, એની સામે જે મોંઘવારી હતી એના વિશે પણ સરકારની આલોચનાઓ થઈ. તો સાથે સાથે મેં જેમ આગળ કીધું એમ
રોજગારીની દ્રષ્ટિએ જે પ્રક્રિયા થવી જોઈએ અને યુવાનોને નોકરી મળવી જોઈએ એની પ્રક્રિયાને પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલીઓમાંથી પસાર થવું પડ્યું અને સરકારને એની આલોચના સહન કરવી પડી. આ સાથે સાથે સ્થિતિ પ્રવાહી પણ રહી અને પરિવર્તન પણ આપણે જોયું. સરકાર અને આખું મંત્રીમંડળ એટલે મુખ્યમંત્રીથી માંડીને આખું મંત્રીમંડળ એક નવો પ્રયોગ થયો, રાજકીય પ્રયોગ, અને એની અંદર આખા મંત્રીમંડળને મુખ્યમંત્રી સાથે બદલી નાખવાનો એક સાહસિક નિર્ણય લેવાયો. અને આ જે સત્તાનું હસ્તાંતરણ હતું એની પણ વિવેચનાઓ થઈ, એનું મૂલ્યાંકન થયું, પણ એ ખૂબ જ સરળ રીતે પ્રક્રિયા પૂરી થઈ. એટલે સંક્ષિપ્તમાં આપણે કહીએ તો રાજકીય અને શાસકીય બંને દ્રષ્ટિએ 2020 અને 21નું વર્ષ જે છે એ પડકારો, પ્રત્યાઘાતો આ બંનેની વચ્ચેથી પસાર થયું. જૂના ગયેલા મંત્રીમંડળ પછી નવા રચાયેલા મંત્રીમંડળની પાસે હવે આવનારું જે સમય બાકી છે એની અંદર જે પણ સરકારની છબી કોવિડના કારણે ઘસાઈ હતી, કે જે પણ એમની જે સ્થિતિ હતી એ નબળી પડી હતી, એને ફરી પાછી મજબૂત સ્થિતિમાં લાવવા માટેનો એક પડકાર છે. એની સાથે સાથે મોંઘવારી, શિક્ષણનું જે ખાનગીકરણ છે, સરકારી સ્કૂલોની જે સ્થિતિ છે એમાંથી બહાર નીકળી અને પ્રજાહિતની અંદર આરોગ્ય અને શિક્ષણ સૌથી સસ્તું થાય એના માટેના પ્રયાસો કરવાના જે સમય છે એ સમયનો આ મંત્રીમંડળ કેવી રીતે ઉપયોગ કરે છે, આ બધાની વચ્ચે હવે આવનારું જે વર્ષ છે એ રાજકીય વર્ષ એ રાજકીય પક્ષોના ભવિષ્યને પણ નક્કી કરશે અને ગુજરાતના ભવિષ્યને પણ નક્કી કરશે. અહીંયા બીજી વસ્તુ એમ કે આપણે જાણીએ છીએ કે આવતા વર્ષે ઓક્ટોબરની અંદર ગુજરાત લેજિસ્લેટિવ એસેમ્બલીની ઇલેક્શન આવવા જઈ રહી છે. તો આ ઇલેક્શનમાં ને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે જે રૂપાણી સરકારે 5 વર્ષ રાજ કર્યું હતું, 5 વર્ષ એને કામગીરી કરી અને એને અચાનક જ એને પદ છોડવું પડ્યું. તો એના પાછળ પણ ઘણા બધા કારણો બતાવવામાં આવે છે, પણ આપણે એ કારણોને બહુ જ વિગતથી નહીં જોઈએ. પણ એમાંનું એક કારણ એવું છે કે ખાસ કરીને જ્યારે બીજો વેવ COVID-19નો આવ્યો હતો એ COVID-19માં એનું મિસમેનેજમેન્ટ એક જવાબદાર પદ તરીકે ગણવામાં આવે છે. અને બીજું કે જે પાટીદારો જે છે, પાટીદાર આંદોલનમાં 2017માં આપણે ઇલેક્શન ચડાવી હતી અને એમાં ભારતીય જનતા પાર્ટી જીતી હતી. તો એ પટેલને નારાજ, પાટીદાર કોમ્યુનિટીને નારાજ કરવા પણ માંગતા નહોતા. એટલે એ લોકોએ એક એવું પગલું લીધું કે જે ડેમેજ કંટ્રોલ આપણે કહી શકીએ. તો એના માટે વિજયભાઈ રૂપાણીને રાજીનામું આપવું પડ્યું અને એની જગ્યાએ પ્રથમ વખત જ MLA તરીકે ચૂંટાયેલા ઘાટલોડિયાથી અને જે આનંદી પટેલના ખાસ માણસ કહેવાય છે એ ભૂપેન્દ્ર પટેલને આ સુકાન સોંપવામાં આવ્યું ચીફ મિનિસ્ટરનું. જોકે એને 3 મહિના પણ પૂરા કર્યા છે અને એના કોઈ વિવાદાસ્પદ નિવેદનો નથી આવ્યા અને એમાં ચોક્કસપણે એને થોડી ઘણી સારી કામગીરી પણ કરી છે. ગુજરાતના રાજકારણમાં દરેક સમયે નવા મુદ્દાઓ કેન્દ્ર સ્થાને હોય છે, પરંતુ આ વર્ષના અંતમાં હેડ ક્લાર્ક પેપર લીક સૌથી ચર્ચિત મુદ્દો રહ્યો. શિક્ષણ ક્ષેત્રે લાંછનરૂપ ગણી શકાય તેવો આ મુદ્દો વ્યવસ્થા પર સવાલ કરતો મુદ્દો રહ્યો હતો. ગુજરાતના નાથ બાદ રાજકારણમાં ચર્ચાઓ થવા લાગી કોંગ્રેસના પક્ષ પ્રમુખ વિશે. મહિનાઓ સુધી મથામણ ચાલ્યા બાદ અંતે ગુજરાત કોંગ્રેસને તેના સુકાની મળી ગયા. ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરની સત્તાવાર જાહેરાત કરાઈ.
આ પદ માટે અનેક દાવેદાર હતા. દિલ્હીમાં પ્રદેશ પ્રમુખના નામ માટે ભારે મનોમંથન ચાલ્યું હતું અને જેના બાદ આખરે જાહેરાત કરાઈ. ઉલ્લેખનીય છે કે દિલ્હી હાઈકમાન્ડની પહેલી પસંદગી હાર્દિક પટેલની હતી, પણ ગુજરાત કોંગ્રેસના કેટલાક સિનિયર નેતાઓએ આ અંગે નારાજગી વ્યક્ત કરતા હાર્દિક પટેલનું નામ પરત લેવાયું. પ્રમુખ પદ માટે ગુજરાત કોંગ્રેસના અનેક નેતાઓએ દિલ્હી દરબારના આંટાફેરા પણ માર્યા, પરંતુ અનેક વિચાર વિમર્શ બાદ નિર્ણય લેવામાં આવ્યો હતો. આખરે મહિનાઓની મેરેથોન મીટિંગનો અંત આવ્યો અને જગદીશ ઠાકોરના નામ પર પૂર્ણવિરામ મુકાયું હતું. જો જગદીશ ઠાકોરના રાજકીય ઇતિહાસ પર એક નજર કરીએ તો વર્ષ 2016માં તેમણે કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું ધરી દીધું. ઠાકોરે એ વખતે જાહેરાત કરી હતી કે હવેથી પોતે માત્ર સામાન્ય કાર્યકર્તા તરીકે જ કામ કરશે, પરંતુ જગદીશ ઠાકોરની આ જાહેરાત ખળભળાટ મચાવ્યો. આ જાહેરાતના કારણે જગદીશ ઠાકોરની રાજકીય કારકિર્દી સમાપ્ત થઈ ગઈ હોવાનું મનાતું હતું, પણ 5 વર્ષમાં જ ઠાકોરે ભવ્ય પુનરાગમન કર્યું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસનો સર્વોચ્ચ હોદ્દો મળીને જગદીશ ઠાકોરે હાઈકમાન્ડને પોતાની તાકાત અને મહત્વ સમજાવવામાં સફળતા મેળવી. આ વર્ષે ગુજરાત કોંગ્રેસમાં એક સાંધે ત્યાં 13 તૂટે તેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. કોંગ્રેસને માંડ 6 મહિને નવા પ્રદેશ પ્રમુખ મળ્યા હતા અને જેની ઉજવણીના ભાગરૂપે રાજીવ ગાંધી ભવન ખાતે ઉજવણી કરવામાં આવી હતી. નવા પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરનું ભવનમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. પદગ્રહણ પહેલા જગદીશ ઠાકોરે કેક કાપી. જો કે આ ઉત્સાહમાં કોંગ્રેસના 3 પૂર્વ પ્રમુખો અને દિગ્ગજ નેતાઓના મોઢા વિલા દેખાયા હતા. આ ઉપરાંત જગદીશ ઠાકોરે કેક કટિંગમાં પહોંચ્યા તો 3 નેતાઓએ ચાલતી પકડી અને જેના પગલે કોંગ્રેસમાં જૂથવાદ હજી પણ યથાવત હોવાનું સ્પષ્ટ રીતે દેખાયું હતું. આટલા જૂથ ઓછા પડતા હોય તેમ જગદીશ ઠાકોરના આવવાથી વધારે એક જૂથ પડ્યું એવી અટકળો પણ શરૂ થઈ ગઈ. જો આ વર્ષમાં બીજી મહત્વની ઘટના વિશે વાત કરીએ તો હંમેશા ભ્રષ્ટાચાર વિરોધીના સૂર રેલાવતી ગુજરાત સરકારે એક નવો ચીલો ચોતર્યો. મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અમદાવાદ પોલિટેકનિક રજિસ્ટ્રાર કચેરી પર અણધારી મુલાકાત લીધી. અમદાવાદના વકીલ દ્વારા મહેસૂલ વિભાગમાં થતા ભ્રષ્ટાચારના આક્ષેપો કરાયા અને જે અંગે રાજ્યના મહેસૂલ મંત્રીએ ગંભીરતા દાખવીને ઘટનાસ્થળ પર પહોંચી જાત તપાસ કરી હતી અને કચેરીના હાજર સ્ટાફને કડક ચેતવણી પણ આપી. ભ્રષ્ટાચારના પુરાવાની સાથે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને કરાયેલી રજૂઆત બાદ ભ્રષ્ટ અધિકારીને પદ પરથી દૂર કરવાની કાર્યવાહી કરાઈ હતી. કોંગ્રેસે પણ પોતાની સ્ટ્રેટેજી બદલાવી છે. કોંગ્રેસે પણ ખાસ કરીને જ્યારે વિધાનસભાના વિરોધ પક્ષના નેતા તરીકે પણ બદલાવ કર્યો છે. એમાં રાઠવા કરીને આવેલા છે અને જીપીસીસીના પ્રેસિડેન્ટ તરીકે જગદીશ ઠાકોર જે ઓબીસીના પ્રેસિડેન્ટ છે એને મૂક્યા છે. તો એ લોકો પણ પોતાની સ્ટ્રેટેજી પ્રમાણે આ ઇલેક્શનની તૈયારી કરી રહ્યા છે. એ લોકોની જૂથબંધી જોકે આગળ ઘણી બધી આવી જાય છે. ભારતીય જનતા પાર્ટીમાં પણ જૂથબંધી છે, પણ એ લોકોમાં શિસ્તનું પાલન વધારે કરવાનું હોય છે. એટલે એ શિસ્તના પાલનને ધ્યાનમાં રાખી અને આગળની કાર્યવાહી કરે છે. જ્યારે આપણે પંજાબનો જ એક દાખલો લઈએ કે જ્યાં એ લોકોની નેતૃત્વ પરિવર્તન આવ્યું તો ત્યાં ઘણા બધા અસમંજસો અને ઘણી બધી વસ્તુઓ વિડંબનાઓમાં આવી અને કોંગ્રેસને એનો સામનો કરવો પડ્યો. સમાજના અગ્રણી નેતાઓ બની રાજકારણમાં પ્રવેશ કરવો એક સામાન્ય બાબત બની ગઈ છે, જેમાં આ વર્ષે વધુ એક નામ ઉમેરાયું. પાટીદાર હોદ્દેદારોની બેઠક પહેલા ખોડલધામના નરેશ પટેલની સાથે વાતચીત કરતા તેમણે રાજનીતિમાં આવવાના એંધાણ આપતા ખળભળાટ મચ્યો. તેમણે જણાવ્યું છે કે મેં મારો પ્રવાસ લેઉવા પટેલ સમાજનું પ્રભુત્વ છે તેવા તાલુકાઓમાં મેં શરૂ કર્યો છે અને સૌરાષ્ટ્રભરના તમામ તાલુકાઓ હવે પૂરા થવામાં છે. આગામી 15મી તારીખથી મારો પ્રવાસ ગુજરાતભરમાં શરૂ થવાનો છે. આજે મુખ્યમંત્રી સાથે બેઠક છે જેમાં પાટીદારના અનેક હોદ્દેદારો આવવાના છે. સાથે તેમણે એ પણ ઉમેર્યું હતું કે જો સમાજ આદેશ દેશે તો હું રાજકારણમાં ચોક્કસથી ઝંપલાવીશ. આ એક નિવેદનથી ગુજરાતના રાજકારણમાં ફરી ગરમાવો આવ્યો. સમાજના અગ્રણી બનીને સત્તાનું સિંહાસન મેળવતા અનેક નેતાઓની હરોળમાં નરેશ પટેલની પણ ગણતરી થવા લાગી, પરંતુ આ નિવેદન બાદ તેમની સક્રિયતા રાજકારણ તરફ જોવા ન મળી.
સત્તાને સેવાનું માધ્યમ બનાવી કાર્ય કરવું તેનું નામ રાજકારણ, જ્યાં પ્રજાહિત કેન્દ્ર સ્થાને હોવું જોઈએ. પરંતુ આધુનિક રાજકારણમાં વિરોધ, વિવાદ, સ્વયં સ્વાર્થ સર્વોપરી થઈ ગયો છે. ગુજરાતના રાજકારણમાં પણ નીત નવા મુદ્દાઓ, નવી નવી ઘટનાઓ બનતી હોય છે, જેની નોંધ દિલ્હી સુધી લેવાય છે. આ વર્ષે પણ આવી અનેક ઘટનાઓ મહત્વની રહી, જેણે વર્ષ 2021માં ગુજરાતના રાજકારણમાં દિશા અને દશા બંને બદલાવી. બાર ડિસેમ્બરે ગૌણ સેવા પસંદગી સમિતિ દ્વારા હેડ ક્લાર્કની પરીક્ષા લેવાઈ, પરંતુ પરીક્ષા આપીને વિદ્યાર્થીઓ ઘરે પરત ફરે તે પહેલા તો પેપર લીક થવાની વાતો સોશિયલ મીડિયા અને ન્યૂઝ ચેનલ્સ પર આવવા લાગી. પેપર લીક થવાનો આરોપ આપ નેતા યુવરાજસિંહે પુરાવા સાથે રજૂ કર્યો. જો કે સરકારે આ બાબતને મૌન સેવી લીધું. 10 થી 12 લાખમાં પેપરનો સોદો થયો છે તેવા આરોપો પર યુવરાજસિંહે પ્રવર્તમાન સરકારને બાનમાં લીધી. હેડ ક્લાર્કની 189 જગ્યાઓ માટે રાજ્યના લાખો વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી, પરંતુ પરીક્ષામાં આ પ્રમાણેના છબરડાથી તેમની મહેનત પર પાણી ફરી વળ્યું. કારણ કે 21 ડિસેમ્બરે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે તેવી માહિતી આપી. રાજકારણનો મુદ્દો બનેલા શિક્ષણ જગતની આ ઘટનાથી ગુજરાતનું રાજકારણ ગરમાયું હતું, પરંતુ તે સાથે રાજ્યની કથળતી વ્યવસ્થા પર પણ સવાલો ઊભા થઈ રહ્યા હતા. કારણ કે આ પહેલા પણ રાજ્ય સરકારની અલગ અલગ ભરતીઓ માટે આ પ્રમાણેની ગેરરીતિઓ છાશવારે જોવા મળતી હતી, જે બાદ દરેક પરીક્ષાઓ રદ કરાઈ છે. પરીક્ષા રદ કર્યા વિના તે બાબતે અન્ય વિકલ્પ પર પણ સરકાર અપનાવી શકે, પરંતુ આ પ્રમાણે પરીક્ષાઓ રદ કરતા વિદ્યાર્થીઓનો સમય, મહેનત અને નાણાં વ્યય થાય છે. સાથે પ્રવર્તમાન સરકારની વ્યવસ્થા પર પણ સવાલો ઊભા થયા છે. જે છેલ્લા 2-3 અઠવાડિયામાં જે બનાવો બન્યા છે એ ખરેખર દુઃખદ છે. પેપર લીકના, સૌરાષ્ટ્રના પેપર લીકના જે બનાવ બન્યા છે એ ખરેખર દુઃખદ છે અને ભારતીય જનતા પાર્ટી માટે લાંછનરૂપ પણ કહેવાય. કારણ કે જે વસ્તુ બનવી ન જોઈએ, ગૌણ સેવા એક એવી છે વ્યવસ્થા કે જેમાં સિક્યુરિટીનું બહુ જ ધ્યાન રાખવામાં આવે અને એ સિક્યુરિટીને હિસાબે જ કોઈ પણ પેપર લીક થવું ન જોઈએ. કારણ કે એમાં ભવિષ્યમાં જે હેડ ક્લાર્કની પોસ્ટ છે એ લોકોનો ભવિષ્યનો સવાલ હતો, પણ કમનસીબે એ પરીક્ષા રદ કરવામાં આવી. એ વિશે આપ સૌ જાણો જ છો. એ પછી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું એક પેપર પણ લીક થયું, એ પણ થવું ન જોઈએ. આ બધી વસ્તુઓ સરકાર માટે કમનસીબી છે અને લાંછનરૂપ કહેવાય. આવી વસ્તુઓ બનવી ન જોઈએ. કારણ કે જ્યારે નરેન્દ્ર મોદી વડાપ્રધાન, જ્યારે ગુજરાતના ચીફ મિનિસ્ટર હતા, ત્યારે એની કાર્ય પદ્ધતિ આખી હતી. કોઈ પણ ઓફિસર કક્ષાના માણસ હોય એ હંમેશા કાર્યરત રહેતો. તો અહીંયા આપણે ચોક્કસપણે એમ કે છે બ્યુરોક્રસીનો થોડો હાથ ઉપર રહ્યો હોય એવું લાગે છે. કારણ કે એ લોકોની જે પોલિટિશિયન્સ હોય છે એની ગ્રીપ અહીંયા ઓછી હોય એવું મારું માનવું છે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમની અંદર વર્ષ 2021ની અંદર રાજકીય કઈ ઉથલપાથલો જોઈ તેના સમગ્ર લેખાજોખા વિશે આપણે નજર કરી. હવે આવનારું જે વર્ષ 2022 છે તેમાં રાજકીય હિતની સાથે સાથે જનતાનું હિત થાય તેવી આશાઓ રાખીએ. હાલ કાર્યક્રમમાં આટલું જ. નમસ્કાર.